સુરત સર્કિટ હાઉસ ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ। પત્રકાર પરિષદમાં શહેરના મુખ્ય પ્રશ્નો ઉપર ભાજપની નિષ્ફળતાની પોલ ખુલ્લી કરી હતી। વિવિધ મુદ્દે ભાજપને ઘેરી હતી। વિશ્વવિખ્યાત ટેક્સટાઇલ અને હીરાનગરી તરીકે ઓળખાતું સુરત શહેર જ્યાં 80 લાખથી વધુ લોકો વસે છે અને અબજો રૂપિયાનો ઔદ્યોગિક કારોબાર થાય છે, આજે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે। દેશ કે રાજ્યમાં જ્યારે પણ કોઈ દુર્ઘટના થાય છે ત્યારે સુરતના લોકો હંમેશા તન મન ધનથી આગળ વધી સહયોગ કરે છે, છતાં આજના સમયમાં ભાજપની નીતિઓ અને ભ્રષ્ટાચારના કારણે સામાન્ય જનજીવન વણસતું જાય છે। ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી ગીતાબેન પટેલના નેતૃત્વમાં સંગઠન સૃજન અભિયાન અંતર્ગત સુરત શહેર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં શહેર, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। મુખ્ય મુદ્દાઓમાં ખાસ નોંધપાત્ર કર્નલ સોફિયા કુરેશી વિશે ભાજપના નેતા દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી, ભાજપ યુવા મોરચાના એક પદાધિકારી દ્વારા માસૂમ દીકરી સાથે કોફીમાં નશીલો પદાર્થ આપીને ગેંગરેપ કર્યાની ગંભીર ઘટના, સુરતમાં વસવાટ કરતા રોપણપટ્ટીના લોકોને નિયમિત રીતે ત્રાસ આપવામાં આવવો અને તેમની જમીનો બિલ્ડરોને સેટિંગ કરીને વેચાઈ જવી, મહિલાઓ પર વધતી અપરાધની ઘટનાઓ, ઘરની બહાર નીકળતી બહેનો દીકરીઓ માટે સુરક્ષા ન હોવી। શ્રીમતી ગીતાબેન પટેલે જણાવ્યું કે મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવું, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હક અપાવવો અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો હવે જરૂરી બન્યું છે। તેઓએ જણાવ્યું કે આગામી દિવસોમાં મહિલા કોંગ્રેસ દ્વારા જનહિત માટે આંદોલન કરવામાં આવશે। તબિયત નાદુરસ્ત હોવાથી થોડું તકલીફ થઈ ગઈ। આવનારા સમયની અંદર સંગઠનને મજબૂત કરવા માટે ગુજરાત મહિલા કોંગ્રેસ આખા ગુજરાતની અંદર બૂથ લેવલ સુધી જશે અને હરેક બૂથ ઉપર 5 મહિલાઓને સંગઠિત કરી અને બૂથ કમિટીનું આયોજન કરવામાં આવશે। બૂથ કમિટી બનાવ્યા પછી હરેક બૂથની અંદર અને હરેક વોર્ડની અંદર 25 મહિલાઓની સંગઠન કરી અને મહિલાનું માળખું તૈયાર કરવામાં આવશે। દરેક વોર્ડ ઉપર અને જિલ્લામાં અને તાલુકામાં મહિલા પ્રમુખોની નિમણૂક કરતાં બૂથ પ્રમુખ સુધીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આવનારા સમયની અંદર હું આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસમાં નીકળી છું। આજે 5મો દિવસ છે અને આ 5 દિવસમાં દક્ષિણ ગુજરાતની અંદર સંગઠનને મજબૂત કરવાની કામગીરી મારી ચાલી રહી છે। 2027માં ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર 100% અમે બનાવીશું, એ અમારું લક્ષ્ય છે। અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે 2027માં ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર બનાવવાની છે અને એ સૂત્રને લઈ અમે ગામે ગામ સંગઠનને મજબૂત કરી રહ્યા છીએ। આવનારા સમયમાં આ ભ્રષ્ટાચારી સરકારમાંથી છૂટવા માટે અને આ ભાજપના ભ્રષ્ટાચારથી ભાજપની અંદર જે મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે એમાંથી મુક્તિ મેળવવા માટે હવે મહિલાઓ પણ કટિબદ્ધ થઈ ગઈ છે।